મહામંથનમાં આજે બે મુદ્દા પર વાત કરવી છે, જેમાં એક સવાલની સાથે બીજો મુદ્દો કે શિક્ષકો વગર વિદ્યાર્થીઓ કેવી રીતે ભણશે। અગાઉ જે નીતિ આયોગનો રિપોર્ટ આવ્યો હતો તેમાં પણ કેટલીક ચોંકાવનારી વાતો સાથે કેટલીક શિક્ષણને લઈને સુધરેલી વાતો પણ હતી, પરંતુ કેટલીક ચોંકાવનારી વાતો જેમાં 16.9%નો એ ડ્રોપ આઉટ રેશિયોની વાત હોય કે પછી 50,000થી વધારે શાળાને મર્જ કરવાની વાત હોય, આ તમામ સમસ્યાની સાથે ગુજરાતમાં વધુ એક સમસ્યા અને સૌથી મુખ્ય કહી શકાય એવી સમસ્યા કે શિક્ષકોની ઘટ છે। શિક્ષકોની જે સ્થિતિ છે અને એક શિક્ષક કે જેમને એક નહીં પરંતુ બે શાળામાં જવાબદારી નિભાવવા માટે કહેવામાં આવ્યું છે, એના વિશે વાત કરીશું કે શિક્ષકો વિના વિદ્યાર્થીઓ કેવી રીતે ભણશે અને કેવી રીતે આગળ વધશે ગુજરાત। પરંતુ એની પહેલા વાત કરવી છે આજનો દિવસ, 1 વર્ષ થયું છે એ કાળજું કંપાવી દેનારી અમદાવાદ પ્લેન ક્રેશની એક ઘટનાને। તમારા મારા સૌ કોઈ માટે કદાચ દુનિયા માટે 1 વર્ષનો સમયગાળો વીતી ગયો છે, પરંતુ એ 260થી વધારે પરિવારો કે જેમના માટે એ કાળ ત્યાં જ થંભી ગયો છે। બપોરે 1:38 આસપાસની એ ઘટના, એ સમય એ પરિવારો માટે હાલ ત્યાં જ આવીને ઉભો રહી ગયો છે। કેટલાય પરિવારો જેમણે પોતાના વાલસોયા ગુમાવ્યા છે, કોઈકે પોતાના વડીલો ગુમાવ્યા, તો કોઈકે પોતાના દીકરા દીકરી, જુવાન જોત દીકરા દીકરી ગુમાવ્યા છે। મા બાપ રડતા રડતા હાલ પણ એમની એ જ સ્થિતિ છે જે 1 વર્ષ પહેલા હતી। આજે તેઓ ફરી એક વખત અમદાવાદ પ્લેન ક્રેશની એક ઘટના જ્યાં ઘટી એ સિવિલ હોસ્પિટલ ત્યાં પહોંચ્યા, એ તમામ લોકો અને શ્રદ્ધાંજલિ અર્પણ કરી, પરંતુ સૌ કોઈના મનમાં એક સવાલ એ પણ હતો કે આખરે એ ડેટા ક્યારે જાહેર કરવામાં આવશે। અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટનાનું આજે 1 વર્ષ વીતી ગયું છે, પણ એ પરિવારો માટે એ ક્રૂર કાળનો સમય હજુ 12 જૂન 2025ના બપોરે 1:39 પર જ થંભી ગયો છે। 1 વર્ષનો સમય વીતી ગયો, સૌ કોઈ જીવનમાં આગળ વધી ગયા, પણ એ 260થી વધારે પરિવારોના આંસુ આજે પણ નથી સુકાયા। 260થી વધારે પરિવારો માટે એ કાળમુખો દિવસ છે જ્યાં તેમનું સર્વસ્વ લૂંટાઈ ગયું હતું। આજે એ ભયાનક કાળજું કંપાવી દેનારી અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટનાની પહેલી પુણ્યતિથિ છે। અમદાવાદ એરપોર્ટ પરથી એર ઇન્ડિયાના વિમાને લંડન જવા માટે ઉડાન ભરી હતી। હજુ તો વિમાન અમદાવાદના સીમાડા વટાવે, હજુ મુસાફરો પોતાના સપનાની ઉડાન ભરી આકાશમાં સ્થિર થાય ત્યાં જ એક પ્રચંડ વિસ્ફોટ થયો અને ચારેય બાજુથી માત્ર ચીસાચીસ, આક્રંદ અને ધુમાડાના ગોટા અને સળગતી એ લાશો। આ દ્રશ્ય એટલું ભયાનક હતું કે આજે 1 વર્ષ પછી પણ જો એ દિવસને યાદ કરીએ તો આજે આપણે પણ ધ્રુજી ઉઠીએ છીએ તો એ પરિવારની હાલત, એમની સ્થિતિ શું હશે। પોતાના વાલસોયા દીકરા દીકરી, મા બાપ કે પછી ભાઈ બહેનને શોધવા માટે એ સળગતા કાટમાળની વચ્ચે ગાંડાની જેમ દોડતા એ સ્વજનો, એમના ચહેરા, એ કરુણ આક્રંદ આજે પણ અમદાવાદ ભૂલી નથી શક્યું। આજે એ ઘટનાને 1 વર્ષ પૂરું થતા ક્રેશ સાઇટ પર શ્રદ્ધાંજલિ સભા રાખવામાં આવી હતી। આજે ફરી એ પરિવારો એકત્રિત ત્યાં થયા અને વડોદરાના મુકેશભાઈ મહેશ્વરી જેવા કેટલાય પિતા જ્યાં ખૂબ રડ્યા હશે, કેટલી માતાઓ જ્યાં બહેનો જ્યાં ખૂબ રડી હશે કે એક સપનું લઈને જ્યારે કોઈ વ્યક્તિ, એના પરિવારજન એને ઉડાન ભરી, પરંતુ એ ઉડાન એ પ્લેન ઉડી જ ન શક્યું। કોઈ કે પરિવારના મોભી, તો કોઈ કે પરિવારના સપના લઈને અથવા તો કોઈ ભણતરના એ સપનાઓ લઈને બેઠા હતા એ પ્લેનમાં, પણ એ પૂરા જ ન થઈ શક્યા। તમામ પરિવારો એક જ વાત કહે છે કે તપાસના કાગળો હજુ ફાઇલમાં છે, બ્લેક બોક્સનો ડેટા ક્યારે જાહેર કરવામાં આવશે અને સાચું કારણ ક્યારે આવશે। એટલીસ્ટ કારણ તો કહી દો, પરિવારનો સભ્ય ગુમાવ્યો છે, પરિવાર વિખાઈ ગયા છે, કેટલાય પરિવારમાં એકનું એક કમાનાર વ્યક્તિ એટલે એનો આધાર, એનો પાયો જ ગુમાવી દીધો છે। એટલે પરિવાર હવે વાત કરી રહ્યું છે કે વળતરની ને બધી વાતો નહીં, પરંતુ એ કારણ એકચ્યુઅલી શું છે એ જણાવી દો। આજે મહામંથનના પહેલા મુદ્દામાં અત્યારે વાત કરવી છે એ પરિવારોની આજે પણ સ્થિતિ શું છે, કારણ કે દુનિયા 1 વર્ષ વટી ગઈ છે, 1 વર્ષનો સમયગાળો જતો રહ્યો, પણ આજે એ પરિવારોની સ્થિતિ શું છે અને આજે મહામંથનમાં એ પરિવારોના દુઃખમાં સહભાગી થઈશું। ત્યારે
એ દિવસે શું થયું હતું, કદાચ જો એ અંદાજો અથવા તો એક વખત જો એ આંખની સામે એ ઝલકો આવી જાય તો એક સામાન્ય માણસ તરીકે આપણે સૌ કોઈ પણ ધ્રુજી ઉઠીએ છીએ. એ પરિવારની શું હાલત હશે કે જેમના દીકરા કંઈક સપના લઈ અને વિદેશ જવા માટે ગયા હતા. કોઈક ગામમાં એકનું એક વ્યક્તિ કે જે બહાર ગયું હશે આવી રીતે, કોઈક પોતાના લગ્ન કરી લગ્નના 6 મહિના પછી પત્નીને રહેવા માટે આવ્યા હતા અને પતિ પત્ની બંને એ પ્લેન દુર્ઘટનામાં જેમનું મૃત્યુ થાય છે. અને દીકરી કે જે ત્યાં ભણવા માટે પહોંચી હશે, જે દીકરી ભાઈને કહી રહી છે કે મમ્મી રડતી તો નથી ને. એટલે હજુ 5 મિનિટ પહેલા એ પરિવારની ફોન પર થયેલી વાતો અને એ 5 મિનિટ બાદ પરિવારનું સ્વજન ગુમાવી દેવું. કદાચ આપણા સૌ કોઈ માટે આ ક્ષણ આપણે વિચારી પણ ન શકીએ, પરંતુ એ પરિવારોની શું હાલત હશે કે 2 ક્ષણ પહેલા હજુ એ દીકરી સાથે વાત કરી છે અને 2 ક્ષણ બાદ એ માને ખબર પડે છે કે જે પ્લેન દુર્ઘટના અમદાવાદમાં થઈ છે એ પ્લેન દુર્ઘટનામાં મારી જ દીકરી છે. એકનો એક દીકરો જેમણે પણ એ મા બાપે સર્વસ્વ ગુમાવી દીધું, બધું અહીંયાથી ભેગું કરી દીકરાને ત્યાં મોકલ્યો હશે અને એ દીકરો જે અમદાવાદ પ્લેન ક્રેશની આ દુર્ઘટના અને એક વખત અંદાજો લગાવો કે મા બાપ જેણે હજુ મૂકીને ઘરે કદાચ નથી પહોંચ્યા અને એમના સમાચાર મળે છે કે અમદાવાદ પ્લેન ક્રેશની આ દુર્ઘટના અને એ જ પ્લેન ક્રેશમાં મારું પરિવારજન હતું. એટલે એ મા બાપની હાલત 1 વર્ષ પહેલા જે હતી, 1 વર્ષ બાદ આજે પણ એ છે. અલગ અલગ 2 થી 3 પરિવારો જેમની સ્થિતિ શું છે, એ વખતે એમની સ્થિતિ શું હતી, એમની સાથે અત્યારે વાત કરીએ, એમના દુઃખમાં થોડા સહભાગી થવાનો પ્રયત્ન કરીએ. કમલેશભાઈ કે જેમણે અમદાવાદ પ્લેન ક્રેશની આ દુર્ઘટના જેમાં જીવ ગુમાવ્યો છે, સાવદાનભાઈ ચૌધરી જેમના પિતા, એમની સાથે વાત કરીશું. સાવદાનભાઈ, સ્વાગત તો કદાચ આજે નહીં કરી શકું, પણ બહુ અઘરું અને ભારે શબ્દે કહેવું પડે છે કે ગયા વર્ષે 12 જૂને જે ગંભીર દુર્ઘટના ઘટી એમાં તમે તમારા વાલસોયા દીકરા કમલેશ અને પુત્રવધુ ધાપુબેનને ગુમાવ્યા છે. આ ક્યારેય ન ભૂલી શકાય એવો કારમો ઘા છે. આ દુઃખમાં અમે સહભાગી છીએ. સાવદાનભાઈ, આજે આ કાળમુખી ઘટનાને બરાબર 1 વર્ષ પૂરો થયું છે. આજે તમે પ્લેન ક્રેશ સાઇટ પર આવ્યા ત્યારે એક પિતા તરીકે તમારા દિલ પર શું વીતી રહ્યું છે, તમે શું અનુભવ્યું? કારણ કે 1 વર્ષ પહેલા આજનો દિવસ જાણે આજે જ ઘટના બની છે એવું આજે પણ એવું જ લાગી રહ્યું છે કે જાણે આજે જ ઘટના બની છે. અમારા માટે તો અમારું સર્વસ્વ એ ગુમાઈ ગયું છે. જે જવાન જોત દીકરો જેને અમે ફક્ત 6 મહિના પહેલા લગ્ન એના થયા હતા અને એ બંને જણ ત્યાં જઈ રહ્યા હતા, તો એનાથી તો એ કોઈ દુઃખ મોટું હોય પણ નહીં. સાવદાનભાઈ, કમલેશભાઈ અને ધાપુબેનના લગ્નને માંડ 6 મહિના થયા હતા. તેઓ લંડન જવા માટે રવાના થયા હતા. વતનની વિદાય થતી વખતે, પરિવારની વિદાય લેતી વખતે એમની છેલ્લી મુલાકાત અથવા તો એમની છેલ્લી વાતો એ કઈ હતી જે આજે પણ તમને યાદ આવતી હોય? એમની સાથે થયેલી છેલ્લે જ્યારે અહીંથી અમારા ઘરથી અમે નીકળ્યા હતા એ વખતે એને અમને એના મમ્મી ને હું બંને સંગાતે હતા, તો એને એક વખત પાછા વળીને અમને કીધું કે જો પપ્પા, હવે તમારે કામ કરવાનું નથી, તમે બહુ અમારા માટે કામ કર્યું છે. અમે ગામડામાં રહીએ, ખેડૂત છીએ, પશુપાલનનો ધંધો કરતા હતા. તો એ કહ્યું અને પછી એને કીધું કે હું લગભગ 6 મહિના પછી, દિવાળી પછી હું તમને ત્યાં લંડન બોલાવીશ. એનું એવું એક સપનું હતું. અમારી વહુ પણ એકદમ ખુશ, પહેલી વખત જઈ રહી હતી તો એ પણ એકદમ ખુશ હતી. તો અમે સંગાતે ત્યાંથી નીકળ્યા અને અમદાવાદ એરપોર્ટ આવ્યા. 11:30 અમે એમને છેલ્લી વિદાય આપી અને પછી ત્યાંથી અમે ઘર માટે નીકળી ગયા હતા. તો લગભગ અમે ઊંઝા સુધી પહોંચી ગયા હતા વળતા, ત્યારે અમને સમાચાર મળ્યા કે આ ઘટના ઘટી છે. ત્યાંથી અમે પાછા વળી ગયા અને અહીં આવ્યા. તો અહીં તો પછી કશું
કોઈ સમજમાં આવે એવું નહોતું. એ ઘટના તો એ દિવસને કઈ રીતે વિતાવ્યો, કુદરતે અમારા ઉપર કઈ રીતનો એટલો પ્રકોપ થઈ ગયો કે અમે એ દિવસની આજે પણ આંખમાંથી આંસુ નીકળી જાય. સાવધાનભાઈ, લંડનમાં તેમની સાથે કામ કરતા પાકિસ્તાનના યુવક ઉમર અલી સાથે પણ એમની ગાઢ મિત્રતા થઈ હતી. દુર્ઘટનાના દિવસથી જ લંડનથી કમલેશના મિત્ર ઉમર અલી રોજ બપોરે 3 વાગે તમને ફોન કરે છે. એક પાકિસ્તાની યુવક એ સરહદો ભૂલી જાય છે, દુશ્મની ભૂલી જાય છે, તમારો સહારો બને છે. આ અનોખા સંબંધ પહેલા વિશે તો શું કહેશો? એ દિવસથી એના ફોન આવ્યા હતા 2 દિવસ સુધી તો હું ફોન ઉઠાવી રિસીવ જ નહોતો કર્યો. એનો ફોન જ મેં નહોતો ઉઠાવ્યો કે કોણ હશે, મને કોઈ ખબર નથી, કોઈ જાણતો નથી. પરંતુ પછી મેં ફોન ઉપાડ્યો ત્યારે એ બોલવા લાગ્યા. એમને કીધું કે હું એમની સાથે કામ કરતો હતો અને હું ઉમર અલી છું, હું પાકિસ્તાનનો છું. એ મને કમલેશ વાત કરતો કે મારી સાથે એક પાકિસ્તાની માણસ કામ કરે છે. તો એ દિવસે જ્યારે એમને ફોન કર્યો અને ફોન કરીને એ એટલો રડી ગયો હતો કે હું એની વાત નહીં કરી છે. ત્યાંથી પછી એ રોજ મને ફોન કરીને પૂછે તમે કેમ છો, કઈ રીતે તમે શું કરો છો, હાલ ક્યાં જાઓ છો, તમારી તબિયત સારી છે. હિતેશ કમલેશના ભાઈ નાનો છોકરો મારો હિતેશથી જો એના સમાચાર છે. મારા પત્ની કમલેશની મમ્મી છે તો એમને એ સમાચાર લે છે. અમારા ઘરના બધાની સમાચાર તમે શું કરો છો, કઈ રીતે રહો છો, રોજ એ પૂછે છે. સફદનભાઈ, ઉમર અલી જ્યારે ફોન કરે અને કમલેશની જૂની યાદો શેર કરે અને કહે કે કાકા કમલેશભાઈ હજુ પણ મારી સાથે છે, ત્યારે એક પિતા તરીકે તમને કેટલી સાંત્વના મળે છે? શું ઉમર અલીના રૂપમાં તમને તમારો ક્યારેય દીકરો અને એનો અહેસાસ થાય છે? જાણે કે મારા દીકરાનો આત્મા એનામાં જોઈન્ટ થઈ ગયો અને એ જ ટાઈમે એ જ અવસરે જ્યારે એ મને ફોન કરે છે ત્યારે મારો દીકરો પણ 3 વાગે ત્યાંથી એના જોબ ઉપર નીકળે ત્યારે રસ્તામાં બસ ઘરથી નીકળે એટલે મને ફોન રોજ કરતો હતો. બસ એ જ ટાઈમ એ જ રીતે રસ્તામાં નીકળતા એ જ રીતે કરે છે. કુદરતે બને જાણે અમારો સંબંધ ક્યાંથી જોડાયો છે. આટલી મોટી વિમાન દુર્ઘટના ઘટી ત્યારબાદ શું સરકાર કે પછી એરલાઇન્સ કંપની તરફથી તમારા પરિવારને કોઈ યોગ્ય સહાય અથવા તો ન્યાય મળ્યો છે? ન્યાયને લઈને આપનું શું કહેવું છે? અમારા માટે બીજી કોઈ સહાયની જરૂર નથી. અમને તો એક જ જરૂર છે કે જે એનો રિપોર્ટ શું તો એ કયા કારણોથી આ દુર્ઘટના બની હતી એના માટે જ અમે અહીં આવીએ છીએ અને એના માટે જ અમે માંગ કરીએ છીએ તંત્ર પાસે, એરલાઇન્સ પાસે કે સરકાર પાસે. અમારી એક જ માંગ છે કે ખરેખર હકીકત શું તો આજે 12 મહિના 1 વર્ષ વીતી ગયું છે, હજી સુધી એનો રિપોર્ટ આવ્યો નથી. અમારા માટે એ જ જરૂર છે કે ક્યારે આવે ને એનો એક તટસ્થ ન્યાય મળે. સાવધાનભાઈ, દીકરો આટલા વર્ષનો 24-25 વર્ષના કર્યા હોય તો એ બહુ વાલથી સિંચ્યા હોય છે. એ દીકરાની આજે પણ 1 વર્ષ વીતી ગયું છે, પરંતુ આજે પણ ખૂબ યાદ આવતી હશે તમને. જો એ યાદોને આપ શબ્દોમાં વર્ણવી શકો? એના સપના તો બહુ મોટા હતા. એનો એક શબ્દ જ્યારે એ અમને ફોન પર વાત કરી, અમારે એક એવું હતું કે જાણે અમે એક બંને મિત્રો વાત કરી રહ્યા હતા એવો એનો સ્વભાવ હતો. એ એક મારા ઘરમાં એવો જ છોકરો, એક જ એવો છોકરો હતો કે હવે એવું કહેવા માટે મારી પાસે શબ્દ નથી. એની યાદો જેમ લાગે છે કે દિવસો વીતે છે એટલે કંઈક ભૂલાય છે, કંઈક ઘા રૂજાઈ જાય છે, પણ મારા માટે એ છે કે દિવસે દિવસે ઘા ઊંડા થાય છે. આજે 1 વર્ષ થઈ ગયું છે જ્યારે આજે જે ઘટના ઘટી છે. આજે પણ હું આંખો બંધ કરું છું એનો જ ચહેરો દેખાય છે. રાત્રે ઊંઘમાંથી જાગી જઈએ છીએ, બસ એની જ યાદો છે. અમે એને કઈ રીતે ભૂલવું? સફદાનભાઈ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો આ એ પિતા હતા જેમણે પોતાનો પુત્રવધુ અને દીકરો બંનેને ગુમાવ્યા છે. લગ્નના 6 મહિના બાદ એ દીકરો પોતાની પત્નીને લેવા માટે આવે છે અને એક સાથે પરિવારના 2 સભ્યો આ દુર્ઘટનામાં મોતને ભેટે છે. અન્ય એક માતા આપણી સાથે જોડાયા છે, એમની સાથે વાત કરીશું. મિતાબેન પુરોહિત આકાશના માતા છે, જે મેડિકલ કામથી અહીંયા આવ્યા હતા. મિતાબેન, તમારા વાલસોયા દીકરા કમલેશ અને જે આપે આકાશની વાત કરીએ છીએ, તો આકાશની
અને એના પપ્પાને એટલું જ કીધું, પપ્પા તમે ચિંતા ના કરો, ગમે ત્યારે જરૂર પડશે તો તમારે એવું જ સમજવાનું કે હું લંડનમાં નહીં પણ અમદાવાદ જ છું. હા. કોઈ પણ તમારે જરૂર હોય તો તમે અમને ફોન કરજો. અને એ કારણથી એ 15 દિવસ એના પપ્પા જોડે રહ્યો બી ખરો કે પપ્પાને જઈ સુધી સારું ના થાય, ઇન્ફેક્શન ના મળે ત્યાં સુધી હું રહું, પછી જઉં એમ. ઓકે. પછી એની બહેનના લગ્નની તારીખ અમારે નક્કી કરવી હતી, તો અમે લગ્નની તારીખ કાઢી હતી. એટલે પછી કે બહેનના લગ્નમાં પણ હું આવીશ વહેલો એમ. એટલે એ અમને એ વાયદા કરીને ગયો કે મમ્મી તું ચિંતા ના કર. છેલ્લે સુધી કહીને ગયો કે મમ્મી હું આવીશ 11મા મહિનામાં. નીતાબેન, 24 વર્ષનો દીકરો બહુ વાલથી આટલો મોટો કર્યો હોય છે. એ દીકરાની યાદ, આકાશની યાદ ખૂબ આવતી હશે. આજે જ્યારે ફરી એક વખત અહીંયા આવ્યા છો ત્યારે યાદો બહુ તાજી થઈ હશે. એની તો ઘણી બધી યાદો છે બેન. 13 વર્ષની ઉંમરમાંથી એ છોકરો મારો ઇન્ડિપેન્ડન્ટ થઈ ગયો હતો. 13 વર્ષની ઉંમરથી એ બ્રાહ્મણનું કર્મકાંડમાં એ જોડાઈ ગયો હતો. નાનપણથી જ એના પોતાના શોખ એની જાતે જ પૂરા કર્યા છે. પ્લસ મા બાપ પ્રત્યે, એના પિતા પ્રત્યે તો એટલો લાગણી હતી કે ભાઈઓની જેમ રહેતા હતા બંને. કોઈ કહે નહીં કે આ બાપ દીકરો છે. અમારું કુટુંબ નાનું છે એટલે અમે સંયુક્તમાં એટલા ક્લોઝ હતા, મા દીકરો ને મારી દીકરીને અમે 4. નીતાબેન, આકાશભાઈના પિતા મેડિકલ કામથી તેઓ આવ્યા હતા, તો પિતા અને બહેન પણ એમને ખૂબ યાદ કરતા હશે. કરે ને, બધા જ કરે, કેમ નહીં. દરેકના દિલમાં અત્યારે દુઃખ છે. કોઈ આજે તમારી સાથે વાત બી કરી શકે એમ નથી. કાળજું કંપાઈ જાય છે. બેન તો વાત બી નહીં કરી શકતી. એની વાઈફ પણ આવી છે આજે અમારી સાથે લંડનથી. નીતાબેન, તમે આ ઘટનાની જાણ જ્યારે થઈ કે આ જ પ્લેનમાં મારો દીકરો હતો, તો એ વખતેની સ્થિતિ શું હતી? તમને કેવી રીતે જાણ થઈ કે આવી દુર્ઘટના સર્જાઈ છે અને અમે હમણાં અમારા દીકરાને મૂકીને આવ્યા છીએ ત્યાં? એ ઘટનાની સ્થિતિ તો મને ટીવી દ્વારા અને અમારા સ્વજનો દ્વારા ખબર પડી કે આકાશ તમારો જવાનો છે, તે આજે કઈ પ્લેનમાં ગયો, કેટલા વાગે ગયો. ત્યારે મેં કીધું કે 1:30 વાગ્યાનું એનું પ્લેન છે અને તેમાં ગયો છે. તો પછી એ લોકોએ જલ્દી એકબીજાને મેસેજ કરવા માંડ્યા કે ભાઈ તમે તાત્કાલિક ટીવી ચાલુ કરો, જુઓ તમારો આકાશ આમાં છે, આમાં છે. ત્યારે જે મેં ટીવીમાં સમાચાર જોયા તો હું બેભાન જ થઈ ગઈ. પછી મને કશી ખબર નથી. નીતાબેન, પ્લેન ક્રેશ થયું એ વખતે તમે અથવા તો તમારા પરિવારજનો સિવિલ આવ્યા ત્યારની સ્થિતિ શું હતી જ્યારે તમે અહીંયા પહોંચ્યા હતા? હું તો પણ એ સમય આવી જ નથી શકી, કારણ કે આજે સમાચાર મેં જોયા ને તો અહીંયા જ હું બેભાન થઈ ગઈ હતી. પછી એના પપ્પા ઘરમાં એન્ટર થયા ને જ ખબર પડી કે આ પ્લેન ક્રેશ થયું. એટલે એના પપ્પા જેવા ઘરે ગાડી લઈને આવ્યા ને એવી ગાડી લઈને પાછા ગયા. ઓકે. એરલાઇન કંપની અને વળતર સાથે સાથે સૌથી મહત્વની વાત, તપાસને લઈને શું માંગ છે તમારી? નીતાબેન, બસ અમારી એ જ તપાસ, સાચું કારણ જાણવું છે. કોમ્પેન્સેશન આ તે બધી વાર્તાઓ અમારી પાસે નથી થઈ અને અમે માંગતા બી નથી. અમે તો એ જ માંગીએ છીએ કે અમારે સાચો ન્યાય જોવો છે, મારા છોકરાને શું થયું. અમારી માંગ એ જ છે કે અમારા દીકરાને જે આજ થયું છે, જે કંઈ એ સાચી જાણકારી જોઈએ છે કે કયા કારણથી, શાની ખામી હતી કે શું હતું એમ. નીતાબેન, આપનો ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ. તો એક માતા અને આ અગાઉ પણ એક પિતા જોડાયા. બંનેની એક જ વાત છે કે આખરે એક કારણ તો સામે આવે, કારણ કે 1 વર્ષ વીતી ગયું છે અને આ દીકરો આકાશ કે જે પિતાના મેડિકલ કામથી અહીંયા આવ્યો હતો અને સારું થઈ જશે આવી આશાઓ લઈને સાથે કેટલીય વાત કહીને પરિવારને ગયો હતો, કેટલાય વાયદા કરીને, પરંતુ ક્યાં ખબર હતી કે કદાચ પરિવારનું મોઢું પછી નથી ભાળવાનું. વધુ એક પરિવારની સાથે વાત કરવી છે. ભાવિકભાઈ, એમના પિતા મુકેશભાઈ મહેશ્વરી, જો કોર્ટ મેરેજ કરવા માટે અહીંયા આવ્યા હતા અને એક સપનું હતું કે દાદા દાદીની એનિવર્સરી આવશે ત્યારે એ સમયે ફરી શાસ્ત્રોક્ત વિધિ અનુસાર તેઓ લગ્ન કરશે, પરંતુ એ પહેલા કોર્ટ મેરેજ કરી અને ત્યારબાદ થોડા સમય એટલે 6 મહિના જેવો સમયગાળો હતો, પરંતુ એ પાછા આવી જ ન શક્યા. અમદાવાદ આ પ્લેન ક્રેશની દુર્ઘટનામાં તેમણે જીવ ગુમાવ્યો છે. મુકેશભાઈ, ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝના મહામંથન કાર્યક્રમમાં.
મુકેશભાઈ, ભાવિક કોર્ટ મેરેજ કરી યુકે જઈ રહ્યા હતા અને બરાબર 6 મહિના પછી મેરેજ એનિવર્સરી એમના દાદા દાદી અને શાસ્ત્રોક્ત વિધિથી ત્યારે લગ્ન કરવાના હતા. આખો પરિવાર જે ખુશીની રાહ જોઈને બેઠો હતો એ ખુશી વચ્ચે જ આવી કાળમુખી ઘટના ઘટી ગઈ. હજુ પરિવાર પર શું વીતી રહી છે? કારણ કે 1 વર્ષ દુનિયા માટે વીતી ગયું છે, પરિવાર તો ત્યાં ને ત્યાં ઉભું છે. પરિવારની આજે શું હાલત છે મુકેશભાઈ? અમારી બહુ આજે આઘાતમાંથી હજુ સુધી અમે બહાર નથી આવી શક્યા બેન. આ બહુ ખરાબ અને ભયંકર હાદસો અમારી જોડે થઈ ગયેલો છે. અમે જે સપના સજોયા હતા, જે અમારી બધી ઈચ્છાઓ હતી, એ ઈચ્છાઓ ધરીને ધરી રહી ગઈ. તમે જે કહો છો 1 વર્ષ વીતી ગયું, અમારી માટે આ 1 વર્ષ એટલે 10 વર્ષ કરતાં બી વધારે સમય વીત્યો હોય. આ દિવસ સુધી અમે સંપૂર્ણ તરીકે ઊંઘ નથી લીધી. હજુ રાત્રે એ જ વિચારો, એ જ વાતો આવે છે કે આપણે શું વિચાર્યું હતું ને આ બધું શું થઈ ગયું. મુકેશભાઈ, 4 ભાઈઓનો આટલો મોટો પરિવાર અને આમાં ભાવિક સૌથી મોટો દીકરો હતો, એટલે સ્વાભાવિક છે કે આખા ઘરનો જીવ ભાવિક હશે. આજે 1 વર્ષ પછી પણ એની ખોટ એ ઘરના વાતાવરણને કેવી રીતે ઝંઝોળી રહી છે? કારણ કે સૌથી મોટો જવાબદાર દીકરો જ્યારે ન હોય તો એ ખોટ કેવી રીતે ચાલી રહી છે, કેવી રીતે ઝંઝોળી રહી છે આખા પરિવારની? ઘરના વાતાવરણને એવી રીતના હવે તમને બેન વ્યક્ત શું કરું કે અમે લોકો છે ને અઠવાડિયામાં એક જ વખત સંયુક્ત પરિવારમાં સાથે બેસીને વાતોચીતો કરીએ, રમીએ, બેસીએ, દુનિયાદારીની વાતો કરીએ. આ 1 વર્ષમાં અમે હજુ સુધી એક સાથે બેઠા નથી. એક જમીને ઊભો થાય, બીજો આવે. એટલી એની ખોટ વર્તાય છે ને કે ભલે બીજા પરિવારની અંદર આજે અમે 18 સભ્યો છે, પણ અમને એના કરતા એની ખોટ તો પહેલા વર્તાય છે. ભાવિકભાઈની જતી વખતે પરિવાર સાથે એવી કોઈ ક્ષણ આપની કે જે પરિવારને આજે પણ ખૂબ યાદ આવે છે, અથવા દીકરો આટલો મોટો થયો તો એની સાથેની કોઈક એવી યાદ કે આજે ખૂબ યાદ આવતી હોય આપને? અહીંથી જતી ઘડી એની મમ્મીને એવું કીધેલું કે મમ્મી હવે તું વહેલું કરાવી લેજે, જેથી આપણું શાસ્ત્રથી લગ્ન કરવાના છે તો એ બધું જોઈ લે હવે તું, અને મને વહેલું કહી દેજે એટલે હું 4-5 મહિનાનું હું પહેલા આવી જઈશ અહીંયા, પછી આપણે બધું વિચાર. મુકેશભાઈ, આ ઘટના ઘટી અને તમને કેવી રીતે અને ક્યારે જાણ થઈ કે આ પ્લેન ક્રેશની જે ઘટના છે એમાં મારો જ દીકરો છે? એ ઘટનાની જાણ થઈ ત્યારે પરિવારની શું એ મનોસ્થિતિ હતી અને કેવી રીતે તમને ખબર પડી કે આ એ જ છે જ્યાં હમણાં મારા દીકરાને વડાવીને અમે લોકો આવ્યા છે? સ્થિતિ કહું, મને એકને લગભગ તમને કહું ને 1:25 તો એનો મને ફોન આવ્યો છે. મને કે ડેડી હું બેસી ગયો છું, હવે નેટવર્ક નહીં આવે એટલે પછી હું ઉતરીને તમને બધી વાતચીત કરીશ, બરાબર. અને મેં લગભગ 2 વાગ્યા હશે, 2 વાગ્યા મને સમાચાર મળ્યા કે પ્લેન આવું ક્રેશ થયું. તમે સાંભળો ને, હું ત્યાં ને ત્યાં પડી ગયો. એટલું મને ખોટ વર્તાય. પ્લેન ક્રેશનું અમે બધું જોયેલું તો આ તો કુદરતે બહુ ખોટું કર્યું. મુકેશભાઈ, પરિવારના પાયા સમાન દીકરાને આજે પરિવારે ગુમાવ્યો છે. એમની સાથેની કોઈક એવી યાદો કે જે આપે ખૂબ જીવી હોય, પરિવારે ખૂબ જીવી હોય, એ કોઈ વાત આપ જો જણાવવા માંગતા હોય તો? એ કોઈ સપના એના બાકી રહી ગયા હોય, અથવા તો કોઈ સપનાની વાત લઈને ત્યાં ગયા હોય? તમે મારો દીકરો કહો, હું તો એને બધી રીતના, એ મારા માટે કોહિનૂર હતો. પહેલું તો એની એક જ ભાવના કે આ આખું પરિવાર મારું છે. મારો કોઈ કાકાનો છોકરો કે મામાનો છોકરો નથી, આખું પરિવાર મારું છે. એ હવે એ ભાવના કોનામાં વ્યક્ત થશે અને કોણ એવું કહેશે કે અમે બધા એક જ છે. દરેકની પ્રત્યે એની બહુ જ લાગણી હતી. એને તો મને 25 વર્ષથી મારા મેરેજની જે ઉજવણી કરી, મારા સમાજની અંદર 1st નંબરની ઉજવણી હતી, જે એને ત્યાંથી બેઠા બેઠા બધું એરેન્જ કર્યું હતું. અહીંથી અમને તો કશું ખબર બી નહીં. અમને લગભગ 10 દિવસ પહેલા જ એને કીધું કે ભાઈ તમે આપણી મેરેજ એનિવર્સરી છે ને તમારી, તો હવે આપણે તમે આ જગ્યાએ જઈને કપડાનું માપ આપી આવે. એ બી કપડાનું સિલેક્શન શુદ્ધ એને કરેલું, અમારે ખાલી માપ આપવા જાવ. એટલે હવે એની તો તમને શું કહું, દરેક જગ્યાએ ખોટ જ છે. કોઈ એક જગ્યા એવી હોય કે જ્યાં એ ભરપાઈ થાય એવી કોઈ જગ્યા જ નથી.
મુકેશભાઈ, કોર્ટ મેરેજ કર્યા, આટલો સમય દીકરો આપની સાથે રહ્યો, પરિવારની સાથે રહ્યો, એક પિતા તરીકે તમને અત્યારે અનુભવાતું હશે કે ભગવાને આટલો સમય તો સાથે રહેવા માટે આપ્યો છે, આટલો સમય તો અમે અમારા દીકરાની સાથે રહી શક્યા, એ વાતને લઈને જો થોડોક કદાચ સંતોષ હોય તો? જો પહેલો તો હું એક કહું કે ભગવાને મને કોઈ સારો કર્મ મેં કદાચ કર્યો હશે કે જેના ફળસ્વરૂપે મને આ છોકરો મળ્યો, અને બીજી એ વસ્તુ કે એ એની ઈચ્છાઓ પૂરી કરી ગયો, એ બધું લગ્ન બી કરી ગયો, મને બી બીજી વખત એટલે મેરેજ એનિવર્સરી એટલે પહેણાવેલો કહેવાય એ કરાવ્યું, એ પોતે બી પહેણી, એની ઈચ્છાઓ, મારી ઈચ્છાઓ ધરીને ધરી રહી ગઈ, એવી ને એવી રહી ગઈ, મારી બધા ઈચ્છાઓ એવી ને એવી, હું મારી વહુને વાતે ગાતે ઘરે લઈ આવીશ, હું આમ કરીશ તેમ કરીશ, હું 2 વર્ષમાં હું દાદો થઈ જઈશ, મારી આજે 48 વર્ષ 46 ઉંમર છે, હું 48 વર્ષ છે, આટલી નાની વર્ષે હું દાદો થઈ જઈશ, બધી બહુ ઈચ્છાઓ હતી. મુકેશભાઈ, સરકાર કે એરલાઇન કંપની તરફથી તમને કોઈ વળતર સહાયની વાત થઈ છે, અથવા તો આ વાત અને ન્યાયની શું માંગ છે આપની? જો જે એ લોકો જે આપવાના હતા, એ લોકો જે ડિક્લેર કર્યું હતું, એ લોકોએ તો જે પહેલા જે એ બધું તો આપી દીધું, પછી એ લોકોએ બીજું કીધું એ અમે હજુ લીધું નથી કોમ્પન્સેશન. અમારે તો ન્યાય જોઈએ છે, પૈસા તો આજે છે ને કાલે ને, પૈસાની માટે તો હું મહેનત કરીને હવે તો મારે પૈસાની પહેલા જરૂર હતી, હવે તો હું શું કરું પૈસા, મારો તો બીજો સ્પેશિયલ ચાઇલ્ડ છે બસ, અને હવે ત્યાં ન્યાયની અપેક્ષા પહેલા એર ઇન્ડિયાએ અમને બહુ જ સપોર્ટ કર્યો, પણ હવે કોઈ વસ્તુ સાંભળવા તૈયાર નથી, એ લોકો મેલનો જવાબ બી નથી આપતા. અમારે વળતર કરતા વધારે વસ્તુ એ હતી કે એની જે વસ્તુઓ છે, એનો જે કદાચ તૂટેલો બી મોબાઈલ હોય, કદાચ એની હાથની ઘડિયાળ હોય, કે એની હાથની અંગૂઠી હોય, કે એના કાનમાં બુટ્ટી પહેરેલી હોય, અમારે એ જોઈએ. અમને એવું નહીં કે અમને એના પૈસા લો, અમે એવું નથી કે અમને ભલે બળેલી હોય તૂટેલી હોય, એ અમને આપો જેથી અમે એને યાદ તરીકે એક સંગ્રહ કરી રાખીએ. મુકેશભાઈ, ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ. તો આકાશ ખાલી થઈ ચૂક્યા છે આ તમામ પરિવારના. અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટના 260 થી વધારે પરિવારો, અને એમાંના 3 પરિવારોની કહાની અત્યારે આપણે સૌ કોઈએ સાંભળી. એ પરિવારની હાલત હજુ પણ એવી છે. આપણા મા બાપ આપણને હંમેશા કહેતા હોય છે કે તમે છો એટલે અમારું બધું જ છે, સર્વસ્વ છે. કેટલાય એ સપનાઓ એ પરિવારના કદાચ સાથે દીકરા દીકરીઓ કે જે પોતે સપના લઈને એ ઉડાન ભરી હશે, પરંતુ એ ઉડાન ઉડી જ ન શકી, અને અધવચ્ચે પ્લેન ક્રેશની આખી જે આ દુર્ઘટના ઘટી, એ માતા પિતા કે જેમના આંખના એ આંસુ હજુ પણ નથી સુકાઈ રહ્યા, અને સૌ કોઈ એક વાત કહી રહ્યા છે કે આ ઘટના કેવી રીતે ઘટી એની તો જાણકારી અમારા સુધી પહોંચાડો. સાથે પિતાએ છેલ્લી એક એ વાત કરી કે જે બચાવી નાખે કે કશું જ નથી જોતું. પહેલાની તો પૈસાની જરૂર તો પહેલી હતી, હવે જયારે કશું જ નથી રહ્યું, આખો પરિવાર વિખાઈ ગયો છે, દીકરો જ નથી રહ્યો, તો પછી કશું નથી જોતું. એટલીસ્ટ તમને એની એક નાનકડી જો યાદ મળી જાય તો જિંદગીભર કદાચ એ વીંટી સાથે આખી જિંદગી કાઢી નાખીશું, એ કંઈક કાનની બુટ્ટી સાથે આખી જિંદગી કાઢી નાખીશું, એક યાદની સાથે જિંદગી કાઢે છે આ પરિવારો. એટલે પરિવારની હાલ આ સ્થિતિ છે. કદાચ આજે 1 વર્ષ થયું છે ને આવા 10 કે કેટલાય વર્ષો વીતી જશે, આ પરિવાર અને પરિવારની લાગણી કદાચ આપણે ક્યારેય નહીં સમજી શકીએ. આશા છે કે એમના જે સવાલો છે એ સવાલોના જલ્દીથી એમને ઉત્તર મળે.